ઓમ શ્રી ગણેશાય નમઃ. નિર્વાણ પ્રકરણ પૂર્વાર્ધ. રાજા ભગીરથનો સર્વત્યાગ, ભિક્ષાવૃત્તિ અને ગુરુ ત્રિતલની સાથે નિવાસ, ભગીરથને ફરી રાજ્ય પ્રાપ્તિ અને બ્રહ્મા રુદ્ર વગેરેની આરાધના કરવાથી ગંગાજીનું પૃથ્વી ઉપર અવતરણ. શ્રી વશિષ્ઠજી કહે, હે શ્રીરામ, ત્યાર પછી ગુરુ મુખેથી આ પ્રમાણે ઉપદેશ સાંભળી રાજા ભગીરથ મનમાં કર્તવ્યનો નિશ્ચય કરી તેના અનુષ્ઠાન માટે તૈયાર થઈ ગયા. થોડા દિવસો પસાર થતાં રાજા ભગીરથે એકમાત્ર સર્વ ત્યાગની સિદ્ધિ માટે અગ્નિષ્ટોમ યજ્ઞનું અનુષ્ઠાન કર્યું. તેમાં તેમણે બ્રાહ્મણો અને પોતાના બંધુઓને ગાયો, પૃથ્વી, ઘોડા, સોનું વગેરે સઘળી સંપત્તિ આપી. ત્યાર પછી તેણે તદ્દન ધન વિનાના ખાલી ચિંતામગ્ન મંત્રીઓ, નાગરિકો, પ્રજા સહિતના પોતાના રાજ્યને તણખલાની જેમ સમજી રાજ્યની સીમા પાસે એના પોતાના શત્રુને આપી દીધું. જ્યારે મહેલ, પ્રદેશ, રાજ્ય પર શત્રુનો અધિકાર કરી લીધો ત્યારે મનલશીલ રાજા ભગીરથ એકમાત્ર કટી વસ્ત્ર ધારણ કરી પોતાના મહેલમાંથી નીકળી ગયો. ત્યાંથી નીકળીને ધૈર્યવાન રાજા ભગીરથે પોતાની રાજધાનીથી ઘણા દૂરગામ વનોમાં નિવાસ કર્યો, જ્યાં લોકો તેના નામ રૂપને ઓળખતા નહોતા. આ પ્રમાણે થોડા સમયમાં રાજા તમામ ઈચ્છાઓથી રહિત ઉત્તમ વૈરાગ્યના કારણે પરમાત્મામાં પરમ વિશ્રામને પ્રાપ્ત થઈ ગયો. એકવાર રાજા ભગીરથ ફરતો ફરતો પોતાના નગરમાં ચાલ્યો આવ્યો. ત્યાં તેણે અનેક નગરો, નાગરિકો, મંત્રીઓ પાસેથી ભિક્ષાની યાચના કરી. તે નાગરિકો, મંત્રીઓએ રાજા ભગીરથને ઓળખી લીધો અને તે દુઃખી લોકોએ પૂજન સામગ્રી વડે વિધિવત એની પૂજા કરી. એ પ્રભુ, તમે તમારું રાજ્ય લઈ લ્યો. આ પ્રમાણે શત્રુ દ્વારા પ્રાર્થના કરવા છતાં તે મનલશીલ રાજાએ ભોજન સિવાય કાંઈ લીધું નહીં. થોડા દિવસ ત્યાં પસાર કરી તે બીજા સ્થાને ચાલ્યો ગયો. લોકોએ તે વખતે, શું આજ ભગીરથ રાજા છે? આજ તમારા લોકોને છોડીને ચાલ્યા ગયા? અહો, મહાન દુઃખની વાત. આ પ્રમાણે તેમના માટે શોક કર્યો. ત્યાર પછી બીજા સ્થાનોમાં વિચરણ કરતો રહે. શાંત ચિત્ત, સ્થિર બુદ્ધિ, પરમ સુખી તે રાજા કોઈ સમયે પોતાના આત્મારામ તીતલ નામના ગુરુ પાસે ગયા. પ્રણામ વગેરેથી પોતાના ગુરુનું સ્વાગત સત્કાર કરી તેમની સાથે થોડા સમય સુધી પર્વત, વન, ગામ, નગરમાં અનેક સત્પુરુષોની સાથે નિવાસ કર્યો. તે બંને ઉત્તમ મુનિ પોતાના પૂર્વના કર્મોના ફળ સ્વરૂપ પ્રાપ્ત થયેલ સુખ દુઃખ બંનેનો આદર કરતા. તેઓ સમસ્ત ઈચ્છાઓ રહિત હતા. સચ્ચિદાનંદ બ્રહ્મા એક રસ થઈને પરમ શાંતિને પ્રાપ્ત થઈ ગયા. કોઈ એક બીજા દેશમાં આવેલા ઉત્તમ નગરમાં પુત્ર રહિત રાજાનું મૃત્યુ થઈ ગયું. શાસકના અભાવના કારણે તે દેશની પ્રજાપાલન મર્યાદા નષ્ટ થઈ ગઈ. તે દેશના ઉદાસ મંત્રી વગેરે પ્રજાજનો પ્રજાનું પાલન કરવા યોગ્ય ઉદાર ગુણ સંપન્નવાળા કોઈ રાજાની શોધમાં હતા. તે મંત્રીઓ પ્રજાજનો ભિક્ષાટન કરતા વિરક્ત તપસ્વી ભગીરથ મુનિ પાસે ગયા. તેઓ તેમને પ્રજાપાલન માટે યોગ્ય તમામ શુભ ગુણોથી યુક્ત જાણી આદર સત્કારપૂર્વક લઈ આવ્યા. તેમને સેના સહિત રાજ્ય પર અભિષિક્ત કરી રાજા બનાવી દીધા. ત્યાં તે રાજ્યનું શાસન કરતા હતા. ત્યારે રાજા ભગીરથ પાસે પ્રથમ આદર પ્રાપ્ત કરેલા કૌશલ દેશના મંત્રી, પુરોહિત વગેરે પ્રજાજનો પણ આવ્યા. રાજા ભગીરથને આ પ્રમાણે કહેવા લાગ્યા. પ્રજાજનોએ કહ્યું કે રાજન, અયોધ્યાનું રાજ્ય છોડ્યું ત્યારે તમે રાજ્યની સીમા પાસેના જે શત્રુ રાજાને રાજ્યનું દાન આપી પુરસ્કૃત કર્યો, તેનું મૃત્યુ થઈ ગયું. આથી પોતાના પૂર્વ રાજ્યની રક્ષા કરવાની કૃપા કરો. ઈચ્છા વિના પ્રાપ્ત થયેલા રાજ્યનો ત્યાગ કરવો યોગ્ય નથી. શ્રી વશિષ્ઠજી કહે, રામ, આ પ્રમાણે પ્રજાજનોએ પ્રાર્થના કરવાથી રાજા ભગીરથે તેમની વાત માની
તેઓ અખંડ ભૂમંડળના સ્વામી બની ગયા. રાજા ભગીરથ સર્વમાં સમભાવ રાખનારા, શાંત સ્વભાવના, મનનશીલ, વિતરાગ અને મત્સ્ય રહિત હતા. જેમણે ઘોડાની શોધ કરવા માટે પૃથ્વીને ખોદીને સાગર જેવા ખાડાનું નિર્માણ કર્યું, અને જે કપિલના ક્રોધ અગ્નિથી પાતાળમાં ભસ્મ થઈ ગયેલા પોતાના પિતામહનો ઉદ્ધાર કરવામાં ગંગાજળ સમર્થ છે એવી વાત ભગીરથ રાજાએ સાંભળી. ત્યારે પૃથ્વી પર ગંગાજીને લાવવા માટે જીતેન્દ્રિય પૃથ્વીપતિ ભગીરથ મંત્રીઓને રાજ્ય કારભાર સોંપી તપસ્યા કરવા માટે વનમાં ચાલ્યા ગયા. તે વનમાં 1000 વર્ષ સુધી બ્રહ્માજી, શંકરજી, જનુ મુનિની વારંવાર આરાધના કરીને તેઓ આ પૃથ્વી પર ગંગાજીને લઈ આવ્યા. ત્યારથી આ પુણ્ય લીલા ત્રિપથગા ગંગાજી આકાશમાંથી પૃથ્વી પર આવ્યા. ચંચળ તરંગમાળાઓથી સુશોભિત, પોતાના ક્ષીણ સમૂહોના હાસ્યથી યુક્ત, પ્રસન્ન પુણ્યરૂપી મંજરીથી યુક્ત અને ધર્મની સંતતિ રૂપા ત્રિમાર્ગગામીની ગંગા તે સમયથી આ પૃથ્વી પર પૃથ્વીપતિ ભાગીરથની સમુદ્ર સુધી કીર્તિને વધારવા માટે એક પ્રકારનો માર્ગ બની ગઈ. ઓમ શ્રી યોગ વશિષ્ઠાય. ભગીરથ રાજાના ચરણમાં કોટી કોટી વંદન.